ચીકુભાઈ બાલ મંત્રી લઈ જાય આંગણવાડી. આજ તો જમા જીયા દીદી ભેગા થઈ ગયા. કા જીયા દીદી સ્કૂલે 1 2 3 3 4 આવે. હા જો ગવાર લઈ લીધો છે વાકડીઓ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને ફ્રી થઈ ગઈ છું અને છે ને ઉતાવળ થાય છે મને ચીકુભાઈને બાલ મંદિરે લઈ જવાનું. તો ચાલો તમે છે ને કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો જો ચાલો હવે ચીકુભાઈને બાલ મંદિરે લઈ જાય આંગણવાડી. આજ તો જમા જીયા દીદી ભેગા થઈ ગયા. કા જીયા દીદી સ્કૂલે જાય છે જો જીયા દીદી. તો આજ તો ચીકુભાઈને હથવારો થઈ ગયો નહીં હે? જો પણ ચીકુ હાલે નહીં હો, કા તેડવો જ પડે. ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને વાગી ગયા છે. કેટલા વાગી ગયા દીકુ? આપણે કેટલા વાગે ઉઠ્યા? 4 વાગે. 4 વાગી ગયા. હવે જો છે ને ચીકુભાઈને નખ કાપી દેવાનું છે. આ ચીકુ બતાવ તારા નખ જો કેટલા મોટા થઈ ગયા. કાપી નાખવું ને આપણે? કેમ કાપી નાખવું? 1 2 3 1 2 3 3 3 4 આવે. 3 પછી શું આવે? 4 અને 4 અને 4. ઓ માય ગોડ. થોડું બધું હવે બીજો લેવાનું એ નવ તો લઈ લેવા છે દીકવા. દાદા નું જ લઈ લેવા. 1 2 3. કેવો ટક અવાજ આવે? કા કેવો ટક અવાજ આવે ને? ક્યાં આપણે હોઈ ગયા હતા નહીં દીકુ? બાલ મંદિરેથી આવીને પછી ખાધું ને ખાઈને પછી સુઈ ગયા. ને ઉઠીને ચીકુભાઈના નખ કાપવાના. તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને ચીકુભાઈના નખ કાપી નાખ્યા અને મેં ઓઇલિંગ થોડું કરી નાખ્યું, માથામાં તેલ નાખી દીધું છે ને જો પછી છે ને અંદર હંજવારીને એવું કાઢ્યું. હવે છે ને મારે ફર્યું પોતું કરવાનું છે. જો કેવું ગંધારું થઈ ગયું છે. સવારે ખાલી વારવાનું જ હોય. સવારે બાલ મંદિરે ચીકુ લઈ જવાનું મોડું થતું હોય ને એટલે સવારે કરતી નથી. એટલે ચાલો હતી છે ને મારે હવે ટાઈમ છે તો હું ફર્યું પોતું કરી નાખું. જો હવે આપણે ફર્યું એકદમ કરી નાખીએ ક્લીન. જો પોતાની ડોલ ભરી લીધી છે, કરી નાખીએ પોતું. તો હાલો ફ્રેન્ડ્સ, જો છે ને બારે ફરિયામાં પોતું મારી નાખ્યું છે. મસ્ત થાકી ગયો પોતું મારીને. એવું નથી થાક્યા તો કાંઈ નથી. તો સારું ચલો હવે છે ને ચીકુભાઈ બારે રમવા ગયો છે ને એટલે કીધું નેલ પોલિશ કરી લઉં. જો નથી કર્યા નથી ને મારે છે ને જો નેલ પોલિશ રિમૂવર પતી ગયું છે તો આની માથે કરી નાખી. શું કેવું તમારે? હાલે કે કેમ? માથે કરી નાખી. જો 2 કલર લીધા છે, 2 કલર કરી નાખું. હમણાંથી તો કાંઈ થતું નથી. ચીકુભાઈ નવરા ન થવા દે ને એટલે અત્યારે ટાઈમ થોડોક મળ્યો છે નહીં તો લાવ કરી નાખું. તો ફ્રેન્ડ્સ મારે જો ભૂલાઈ ગયું, આ આંગળીમાં છે ને મારે ગ્રીન કલર કરવું હતું. હવે કરી નાખી. કા એમાં શું હતું? જો આવું થયું છે. જી હા, સુકાઈ જાય ને એટલે પાછું એની માથે આ પિંક કલર કરવો જોઈશે. એ શું પાતળું છે ને થોડુંક એટલે. તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લો મારા ફાઇનલ નખ. બહુ આવડતા તો નથી મને પણ આવું કર્યું છે જેવું તેવું. તો સારું ચલો હવે છે ને આ જો ગવાર લઈ લીધો છે વાકડીઓ. જો આ ગવાર છે ને વાકડીઓ ગવાર છે ને ઓલા સીધા ગવાર કરતાં મોંઘો હોય. તમારી ત્યાં કેવું હોય છે કમેન્ટ કરી જરૂર જણાવજો. કહેજો કેવી કેવો ભાવ છે. ને જો આ ગવાર છે ને બહુ સારું લાગે એમ ખાવામાં ઓના કરતાં. તો ચાલો છે ને હું આ સુધારી લઉં પછી શાક વઘારી નાખું.
તો ચાલો ફ્રેન્ડ્સ, જો અહીંયા છે ને મેં ગવાનું શાક વઘાર નાખ્યું છે, અને ગવાનું શાક કરી એટલે સોનું માટે બીજું કરવું જ પડે. તો જો એમના માટે છે ને સેવ ટમેટાનું શાક કરવું છે, એટલે એનોય વઘાર કર્યો છે.